તો હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માં મોગલ. આપણા મિની બ્લોકમાં તમારું સ્વાગત છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, અમે જઈએ છીએ રૂકમણી મંદિરે દર્શન કરવા માટે. પહેલા અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. રૂકમણી માના દરવાજા બંધ છે. તમે લોકો દર્શન કરી લેજો રૂકમણી માના દર્શન કરવા માટે ભક્તોની લાઈનો લાગી છે. આપણે બધા અહીંયાથી દર્શન નહીં કરી, આપણે બધા અહીંયાથી દર્શન કરશું. આપણે સામેથી રૂકમણી માના દર્શન અહીંયાથી કરવાના થાય છે. તો હેલો ગાઈસ, અમે દર્શન કરી લીધા છે રૂકમણી માના. એવું મીઠું પાણી હતું ત્યાં, ઓલું ગાયરું હતું એટલે મીઠું પાણી એટલે હતું ત્યાં. મીઠું પાણી ગાયરું હતું એ. આપણે એક ઠેકાણ ન ગયા બાબુ, ને જવાનું હતું આપણે ભીમના કુવાએ. કાલ ટાઈમ ન્યા હતો, ન્યા જવાનું. તો ગાઈસ, આ રૂકમણી મંદિર છે. આખું લોકેશન જોઈ લો તમે રૂકમણી મંદિરનું. બહુ મસ્ત સુંદર નજારો હોય. અને અમે ગાઈસ જાવી છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે. નાગેશ્વર જાવી છીએ બધા. અમારા રિસ્કાવાળા ભાઈ સામેની સાઈડે બેઠા. અમે રિસ્કામાં બેહીને પછી નીકળી અમે નાગેશ્વર સાઈડ. તો ગાઈસ, અમે જ આવી છીએ નાગેશ્વર. તો ગાઈસ, અમે નીકળી ગયા નાગેશ્વર સાઈડ. જોઈ લો તમે નજારો, ફૂલ મસ્ત નજારો હોય. અને ગાઈસ, અમારી ફેમિલી ફૂલ મોજમાં છે નાગેશ્વરના દર્શન કરવા માટે. તો તમે ફેમિલી સાથે આવજો અને ફેમિલી ખુશ રહે એવું કરજો. અને અમારા ભાઈએ વાતો ચાલુ કરી દેવી ભગવાનની. આ સીએનજી રિસ્કાવાળા આપણા ભાઈ જાણીતા છે અને અમારી નાયતના જ છે. એટલે એ મારો ભાઈ એની ભેગી મોજમાં મસ્તીમાં મળી ગયો છે. ઓમ જો ને તો ગાઈસ, મસ્ત ખુલ્લો નજારો હોય, તમે જોઈ લ્યો. અને બાવરિયા ઝાડવા તો હે જ. તો ગાઈસ, દેશી માની મઢુલી તમે જોઈ શકો. આવું મઢલું તમે નહીં બારી હોય ગાઈસ. તો ગાઈસ, નાને એવું ચેકડેમ આવ્યું છે. હવે કાંઈ આઘું નથી આપણે નાગેશ્વર મંદિર. તમને જેની નજરથી જોઈ શકો. તો ગાઈસ, લીલોતરીનો તમે નજારો જોઈ શકો. કેવી લીલોતરી છે. ભડકેશ્વર મહાદેવ મંદિર બાજુ ફૂલ લીલોતરી છે. તો ગાઈસ, આ ફૂલ મસ્ત લોકેશન છે. એક નંબર લોકેશન દેખાય છે અહીંયા. પહેલા સ્ટેન્ડ ઉપર અમે રૂકમણી મંદિર દર્શન કરી આવ્યા છીએ અમે. હવે બીજા સ્ટેન્ડે અમે જ આવી છીએ. બીજા સ્ટેન્ડ ઉપર નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા. ત્રીજા સ્ટેન્ડે અમે બેટ દ્વારકા જઈશું દર્શન કરવા. તો ગાઈસ, આપણું નાગેશ્વર મંદિર આવી ગયું છે. કાંઈ આઘું નથી, હવે થોડુંક આઘું છે. હવે તમે જોઈ શકો છો નજારો. તો ગાઈસ, તમે નાગેશ્વર મંદિરે આવ્યા હોય તો તમે કોમેન્ટ કરી દેજો જય નાગેશ્વર. તો ગાઈસ, ફૂલ મસ્ત લોકેશન છે નાગેશ્વર. તો ગાઈસ, આ શિવલિંગ આપણા 12 જ્યોતિર્લિંગમાં જોડાઈ છે નાગેશ્વર મંદિરની. અમારા છોકરાઓ બોલવાનું ચાલુ કરી દીધું છે હર હર મહાદેવનો નારો. તમે જો સાંભળી શકો ગાઈસ. ફૂલ મોજમાં છે અમારા છોકરા. અને તમે દર્શન કરી લેજો નાગેશ્વર જ્યોતિર્લિંગના. ટ્રાફિક થોડુંક વધારે જેવું લાગે છે. અને આપણા મહાદેવની તો વિશાળ મૂર્તિ છે અહીંયા, તમે જોઈ શકો. તો ગાઈસ, 12 જ્યોતિર્લિંગમાં આપણી નાગેશ્વર જ્યોતિર્લિંગ ગણાય છે. કેટલા નંબરની જ્યોતિર્લિંગ એ મને કાંઈ ખબર નથી. તો તમે ખબર હોય તો કોમેન્ટમાં કરી દેજો. તો ગાઈસ, આપણા છોકરા ફૂલ મોજમાં છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા જ આવી બધા. અમે આગળ જાય મયકભાઈ છે મકવાણા. આ રુદ્રાક્ષ સોલંકી એ ભાઈ દો દર્શન કરવા ધોડા જાય. જો દર્શનના ભૂખા છે. આ પ્રિન્સ સોલંકી એના મમ્મીને દર્શનના ભૂખા થયા તો ધોડા જાય છે તડકાના. સમજો મોઢું જો મોઢું એનું. તો હેલો યુટ્યુબ ફેમિલી, અહીંયા તડકો થોડોક વધારે છે એટલે મોઢામાં તડકો લાગ્યો હોય. એટલે તડકો મોઢામાં લાગે એટલે મેકઅપનો શું હાલ થાય તમને ખબર જ છે. અમારા રુદ્રાક્ષભાઈ ફટાફટ હાલે છે. દર્શન કરવા જવાની ઉતાવળ લાગી છે ભાઈને, એટલે ફટાફટ જાય છે દર્શન કરવા. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર. તો હેલો ગાઈસ, નાગેશ્વર મંદિરનો નજારો જોઈ શકો. અંદરનું કેવું મસ્ત લાગે છે. અંદરનું બધું કામકાજ ચાલુ છે નાગેશ્વર મંદિરનું.
તો ગાઈસ આ મંદિરમાં કામગીરી ચાલુ છે અને આવી રીતના ફૂલ ડેકોરેશન કરે છે મંદિરમાં. કાચના સ્ટોનનું ડેકોરેશન મંદિરમાં કરે છે. તમે જોઈ શકો બહુ મસ્ત લાગે છે ડેકોરેશન. મંદિર પ્રમાણે શૂટ કરે છે. તો ગાઈસ અહીંયા એક ભાઈઓ ડેકોરેશન કરે છે. તમે જોઈ લ્યો કેવું મસ્ત ડેકોરેશન કરે છે એ ભાઈ. ડેકોરેશનની વાત કરીને ભાઈ ડેકોરેશનમાં કાંઈ નહીં ઘટે. મસ્ત ડેકોરેશન કર્યું છે નાગેશ્વર મંદિરનું. તો ગાઈસ દર્શન કરી લેજો, લાઈવ દર્શન જ્યોતિર્લિંગના. નાગેશ્વર મંદિરની જ્યોતિર્લિંગના દર્શન તમે લાઈવ કરી લેજો. અમે દર્શન કરી લીધા છે. તમે દર્શન ન કર્યા તો કરી લેજો. તો ગાઈસ અમે જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. અને આ ભાઈ કોણ છે ને એ જરાક કોમેન્ટમાં જણાવજો. મને તો ખબર છે આ ભાઈ કોણ છે. આ મંદિરનું બધું ઉત્પાદન આ ભાઈએ કર્યું છે. તમને ખબર હોય તો આ ભાઈ કોણ છે ને એ કોમેન્ટમાં કહીજો મને. તમે ટીવીમાં તો જોઈએ છે, પિક્ચરમાં. પિક્ચર સ્ટાર્ટિંગ થાય એમાં આ ભાઈનો ફોટો આવે છે. એટલે આ ભાઈનું નામ શું હોય ને કોમેન્ટમાં થોડુંક અમને કહીજો. આ ભાઈએ તમામ ખર્ચો આ મંદિરનો આ ભાઈએ આપ્યો છે એટલું હું તમને કહી દઉં. અને તમે કોમેન્ટ કરી દેજો એ ભાઈનું નામ શું છે ને એ. તો બસ અમારી ફેમિલીએ દર્શન કરી લીધા છે અને આપણા મહાદેવની ફેમિલી તમે જોઈ શકો છો. તો ગાઈસ આ ફેમિલીને દર્શન કરી લેજો. અમે તો આ ફેમિલીને દર્શન કરી લીધા છે. ના ફેમિલી બધે પૂજાય એવું નથી. તો હેલો ગાઈસ અમે દર્શન કરી લીધા છે. તો અમે દર્શન કરી અમે જઈએ છીએ બેટ દ્વારકા દર્શન કરવા. તો હેલો યુટ્યુબ ફેમિલી, અમારા યુટ્યુબ ચેનલમાં આવ્યા છો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું તો હજી નવો ચેનલ બનાવ્યું છે, નવો વિડીયો મૂકું છું. તો ગાઈસ એક ફેક્ટરી દેખાય સામે, એ ફેક્ટરી શેની છે તો ગાઈસ કોમેન્ટમાં મને કહીજો. મને તો ખબર એ ફેક્ટરી શેની છે. તો ગાઈસ તમને હું પૂરું નામ તો નહીં દઉં. એ ફેક્ટરી એની છે કે આપણે જમવા ટાણે આપણે ટેસ્ટ કરીશું. ફેક્ટરી એની છે. તો ગાઈસ એ કંપનીનું નામ છે ટાટા. અને એ શું છે ને એ કોમેન્ટમાં મને કહીજો. તો ગાઈસ એક નાનકડું ગામ છે. એ ગામમાં મહાદેવનું મંદિર છો ફૂલ સુંદર મસ્ત મંદિર દેખાય છે. તો ગાઈસ અમે ત્રીજા સ્ટેને દર્શન કરવા જઈએ છીએ બેટ દ્વારકા. અને આપણે ફટાફટ જવાનું છે અને 1 વાગશે એટલે મંદિર બંધ થઈ જાય. હા એમાં કઈ હાલ ને. તો ગાઈસ અમને રિસ્કોવાળા ભાઈએ કીધું કે ફોટા ન પાડતા આવી ગયા, પેલા દર્શન કરી આવજો. 1 વાગે મંદિર બંધ થઈ જાય, પછી 4 વાગે મંદિર ખુલશે એટલે તમે ફોટા ન પાડતા આવી ગયા, પેલા દર્શન કરી લેજો બધા આવી ગયા, પછી તમે નિરાતે ફોટા પાડજો. ઉડિયા બંધ થઈ ગયા. ઉડિયાવાળાનું બધાનું ભાંગી ગયું. તો ગાઈસ તમે જોઈ શકો કેટલા બધા ઉડિયા છે. બધા ઉડિયા બંધ છે. આ સ્ટીમર 3 થી 4 વર્ષ પહેલાં ચાલુ હતા. આ સ્ટીમરમાં ટિકિટ હતી 20 થી 30 રૂપિયા આપણે જવા માટે. દ્વારકાથી બેટ દ્વારકા આપણે સ્ટીમરમાં બેસીને જવાનું બેટ દ્વારકા. અને અત્યારે બધા સ્ટીમર બંધ છે. અને ગાઈસ આ સ્ટીમરમાં બેસીને જવાની મોજ જ અલગ હતી. અને હું તો સ્ટીમરમાં બેઠેલો અને મેં સ્ટીમરમાં બેઠા હોય તો કોમેન્ટમાં મોજ લખી નાખજો. અને એ મોજ તો ભાઈ અલગ જ હતી સ્ટીમરમાં બેવાની. બેટ દ્વારકા જવા માટે 1 નંબર મોજ હતી એમાં. અને અત્યારે મોજ હાવ વિખાઈ ગઈ કારણ કે સુંદરસન સેતુ બની ગયું એટલે પુલ બની ગયું એટલે પુલકા બધા બંધ થઈ ગયા, સ્ટીમરે બંધ થઈ ગયા એટલે પુલ ઉપર થઈને જવાનું. ઓમ જુઓ તો એ સારું કર્યું કેમ કે ઉડિયા પલટી મરાવે ઉડિયાવાળા. આર્મીની પોસ્ટ છે, એનું સ્ટેન્ડ છે આર્મીવાળાનું. બેટ દ્વારકા પાર્કિંગ. અહીંથી આપણું સુંદરસન સેતુનો પુલ ચાલુ થઈ જાય, સ્ટાર્ટિંગ થઈ ગયું. તમે જોઈ શકો નજારોનો કેવો 1 નંબર નજારો આવે સુંદરસન સેતુનો. તમે જોઈ લ્યો. કોમેન્ટમાં કહી દીજો કેવો પુલ બનાવ્યો મોદી સાહેબે અને કેવો નથી બનાવ્યો એ કોમેન્ટમાં કહીજો. એ આપણા મોદી કાકા પુલમાં કાંઈ ન ઘટવા દે એવો પુલ બનાવ્યો હોય. કોમેન્ટમાં કહી દો કે સારો હોય કે નથી સારો.
એ આપણા દ્વારકા નગરીમાં આપણા મોદી સાહેબે બનાવ્યો હોય કાંઈ નું કટે બનાવ્યો અને ફોટા મેં વર્તી ખેલે પાડશું. અને ગાઈસ આ પુલ મોદી કાકાએ કોને આપ્યો તો કોન્ટ્રાક્ટ તમને ખબર હોય કે ન ખબર હોય હું તમને કહું. આ પંજાબ વાળાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો આ પુલનો. આ પુલ પંજાબ વાળાએ બનાવ્યો, કેટલા કરોડમાં બનાવ્યો એ કાંઈ ખબર નથી. આ પુલનો કોન્ટ્રાક્ટ પંજાબ વાળાને આપ્યો હતો. મચ્છી મારવા વાળા બધા છે, મારવા વાળા ઉડિયા ચાલુ રહેજો. 500 કરોડના ઉડિયા બોલી ગયો, કાંઈ ખોટું ન લગાડતા, પુલથી બોલાઈ ગયું છે એવું. અને ઉડિયા તો થોડા ઘણા ચાલુ છે, તો એ ઉડિયા છે મચ્છી મારવાવાળાના ઉડિયા છે. તમે જોઈ શકો લોકેશન કેવું હોય સુંદરસન સેતુનું. આ બધા લોકો જો ફોટા પાડે છે, વાળા ફોટા પાડે છે, આ સાઈડે ફોટા પાડે છે, ડાબી સાઈડે જમણી સાઈડ બે બાજુ ફોટા પાડવાવાળા ભીડ લાગી છે. જુઓ કેવા બધા ફોટા પાડે છે સુંદરસન સેતુના. છાંયા બધા ઊભા રહી ગયા છે ફોટા પાડવા. આપણે વર્તી ખેલે ફોટા પાડશું. આપણે અહીંયા ફોટા સાયા પાડો હોય વર્તે સાયો સારો હોય. આખી ખાધી છે મને કે બી આવી ગયેલું નીકળી ભાઈને થઈ જાય. હા બી થોડી ભાઈને કઈ આવે કઈ. આપણા નાનકડા ભાઈને ફાકી ખાવાથી બી આવી ગયો હોય ફાકીમાં, અને એ ભાઈને ચક્કર ચડે અને આખા ભાઈ પરસેવા થઈ ગયા. અને હું તો કહું ગાઈસ ફાકી ખવાય જ નહીં, મને જેટલી ખબર પડે ફાકી ખાવાથી કાંઈ ફાયદો નથી. અને આ બધા ઉડકાનું સ્ટેન્ડ સામે છે, બધા ઉડકા સ્ટેન્ડ જ પહોંચે અને સ્ટેન્ડ બધા ઊભા રહે. તો ગાઈસ તમે જોઈ શકો સ્ટેન્ડ બધા ઉડકા બધા સ્ટેન્ડ પહોંચી જાય. બા તું આગી જાને ખોળ ખાવા દે ને બા તું ઉડીએ જો અમે અડાડો જો અમે જો દોરી ઉડીએનો ટેપ ને અડી જાય ઉડીએ બધા ત્યાં ઉભા રહે. હા અમે મંદિર જો રહ્યું હજાર ફરે સામે દેખાય આપણું બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનનું રહેવાનું ઠેકાણું અહીંયા હતું. હા ઉડિયા અહીંયા ઉભા રહે બધા ઉડિયા ઉભા રહે. અહીંયા રિક્ષાવાળા એવો લપ કરી નાખી બેટ દ્વારકામાં. અને ગાઈસ અહીંયા બેટ દ્વારકામાં થોડો તડકો છે, તડકો લાગી ને પબ્લિકને તડકો લાગી ગયો છે. અને આપણું બેટ દ્વારકા તો પહોંચી ગયા છે દર્શન કરવા માટે. અને આપણા કૃષ્ણ ભગવાનની સોનાની નગરી આવી ગઈ છે. જોઈ લો તમે કૃષ્ણ ભગવાનની સોનાની નગરી, આપણા કાળિયા ઠાકરની નગરી. અને બેટ દ્વારકામાં નાનકડી બજાર આવી છે, આપણે બજાર હોરા આવેલા છીએ અને આપણે ફોટા પાડવાનું થતું નથી. બેટ દ્વારકામાં આપણે દર્શન કરીને ફટાફટ નીકળવાનું હોય. આ જોવા નાનકડી બજાર કેવી છે. આ બજારમાં તો નકરી ગાયું દેખાય. આપણી આગળ ગાય આવેલા જાય ગાય માતા, એટલે કૃષ્ણની નગરી હોય ત્યાં તો ગાય માતા હોય જ, કેમ કે એનું ગોવાળિયા કૃષ્ણ ભગવાન હતા ગાયના. મેં મારા હાવણી જેવા વાળ વરાવી લીધા છે તડકો લાગ્યો એટલે. તો ગાઈસ આ પાછળ દેખાય ને બેટ દ્વારકાની નાનકડી બજાર છે. અને ગાઈસ આપણે દર્શન કરીને ફટાફટ આપણે સુંદરસન સેતુએ જવાના છીએ. તો ગાઈસ આ પર રુદ્રાક્ષભાઈને પાણીની તરસ લાગી ગઈ ફૂલો ફૂલ, એની ભાઈએ પાણી પી લીધું. તો ગાઈસ હવે જોઈ લ્યો આપણું સુંદરસન સેતુનો નજારો, એક નંબર નજારો હોય. લોકેશનનું વાત થાય ને તો ગાઈસ કાંઈ ન ઘટે લોકેશનમાં. આપણા સુંદરસન બ્રિજનો નજારો જોવો તમે. ઘણા લોકો ફોટા પાડે અહીંયા કારણે બ્રિજ ઉપર. અને અમારા લોકો હજી ફોટા પાડવાનું થાય ને મેકઅપ ને એવું કરે છે, એટલે મેકઅપ થઈ જાય ને એટલે ફોટા પાડશું અમે બ્રિજ ઉપર. એ બધાને તો હજી વાર લાગશે ફોટા પાડવાની. તો ગાઈસ તમને આ લોકેશન કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં સારું લખી નાખજો, કેમ કે આ જગ્યાએ એક નંબર બનાવી છે આપણા મોદી સાહેબે. અને મારે તો ઘડે ઘડે ખાવાની જેવા વાળ મારે સીધા કરવો પડે. અને હું બ્રિજની હેઠો જ ઊભો, મોર પીછની હેઠે. એવા વાય ઊભા મયકભાઈ મકવાણા.
એનો નાનકડો ભાઈ છે, ફોટા પાડે છે. એ બંને ભાઈઓ ફોટા પાડે છે અને ફોટો સારો પડી ગયો એટલે ભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે ભાઈ. તો ગાઈસ આપણે તો ઘણા બધા ફોટા પાડી દીધા સુદર્શન સેતુના. તો તમને અમારા બધાના ફોટા બતાવું, ખાલી તમે જોયા કરો. તો ગાઈસ આ ફોટા જુઓ ખાલી તમે. અમને તો ફોટા પાડ્યા એવા આવડ્યા, જેવા તેવા ફોટા પાડ્યા અમે તો નથી જોયો ફોટા પડતા અમારીથી. અમને આવડ્યા એવા પાડ્યા. તો ગાઈસ અમે તો ફોટા ઘણા બધા પાડી લીધા છે, 500 થી 550 ફોટા. તો હવે અમે જવાના છીએ મોગલધામ માં, મોગલમાના ત્યાં ભીમરાળા ગામે. એટલે ત્યાં અમે વચારે હોટલમાં જમવા જવાના છીએ. હોટલમાં જમીને પછી અમે ભીમરાળા મોગલમાના દર્શન કરવા જવાના છીએ. ત્યાંથી પછી અમે દર્શન કરીને અમે જવાના છીએ શિવરાપુર બીચે. મોગલધામ મજામાં રુદુ જો મોગલમાનને પગે લાગવા જાય, જોયેલો જાય ટોપી પહેરીને તડકાનો ચશ્મા પહેરી. આ મોગલમાનું મંદિર છે, જન્મભૂમિ મોગલમાની. પીચો તો પછી લી પે ચુન લઈ લીધી છે આપણે ગાડીમાં બાંધવા આઠો. બધામાં દર્શન કરી લીધા, જોઈ લ્યો. રુદુએ દર્શન કરી લીધા. જય મુગલમાં બોલે રુદુ. જા બધા દર્શન કરી લીધા. પીછું જય મુગલમાં બોલ, જય મુગલમાં બોલ. હા એમ હલે મોહિત જય મુગલમાં બોલી ગયો. જય મુગલમાં, જય મોગલમાં. મોગલમાના બાપુ જો આ હે દેખાડું અમને. માતાજીના બાપુ આ દડો રમે. આ ભાઈ પગે લાગવો ને દડા રમતા પગે લાગવો આ દડા રમે જો આવે. અને આપણે માતાજી ઝુંડડી ભેગી લઈ લીધી આપણે પાર્ટીએ બાંધવા. હવે ધીમે ધીમે નહીં કરજો. અંગડી પકડ. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણા ગુજરાતી ભાઈઓને અને ગુજરાતી બહેનોને ખબર જ છે કે મોગલમાની જન્મભૂમિ કઈ જગ્યાએ છે. તો ભીમરાળા ગામ, ભીમરાળા ગામ આપણે મોગલમાની જન્મભૂમિ છે. ને અમે બધા દર્શન કરી લીધા છે. તમે દર્શન કરી લીધા હોય તો જય મોગલમાં લખી નાખજો કોમેન્ટમાં. અને તમને હું બતાવું એક મોગલમાના બાપુને, એટલે મોગલમાના પપ્પા. હું તમને બતાવું. મોગલમાના બાપુ એટલે મોગલમાના પપ્પા છે. જોઈ લ્યો. હું રુદુ બી આવ્યા. હાલો હવે અમે શિવરાપુર બીચે જ આવી નાવા. ફૂલ તડકો લાગી ગયો. તો ગાઈસ થોડો ઘણો તડકો તો લાગી ગયો. તો અમે શિવરાપુર બીચે હવે નાવા જ આવી. હોટલમાં જમીને અમે વિચારે હોટલમાં જમી લીધું હતું એટલે અમે નીકળી શિવરાપુર બીચે નાવા. તો હવે કાંઈ આઘું નથી. જો ઓલો ફુગ્ગો ઉડે ને શિવરાપુર બીચનો ફુગ્ગો ઉડે એટલે થોડુંક જ આઘું છે. તો ગાઈસ એવું બધું બહુ કાંઈ આઘું છે નહીં. તો હવે આપણે હવે દરિયાની મોજ લેવી, પાણીમાં નાહવાની. અને ગાઈસ એક વાત તો કહેવાની ભૂલે ગઈ, કોમેન્ટ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ આપણું શિવરાપુર બીચ આવી ગયું, આપણા દ્વારકાનું ફેમસ શિવરાપુર બીચ. અને ગાઈસ એટલું બધું પબ્લિક છે નહીં કાંઈ નાહવા માટે, કેમ કે અત્યારે થોડો તડકો હોય એટલે નથી પબ્લિક નાહવાનું. આંજકના પબ્લિક કદાચ વધે તો વધે, બાકી અત્યારે પબ્લિક છે નહીં તડકાનું. આપણે તો મોજ લેવાની નાહવાની દરિયામાં. અને ગાઈસ એવું નથી કે દ્વારકા આઠું ફેમસ છે, આખા ગુજરાતનું ફેમસ આ શિવરાપુર બીચ આપણું વખણાય છે. કેમ કે અહીંયા પાણીની ચોખાઈ છે એટલે. બાકી સોમનાથના બ્રિજ ઉપર જાઓ એટલે તમને નકરો કચરો જોવા મળે. આપણા શિવરાપુર બીચમાં એવો બધો કચરો જોવા ન મળે, એટલે સાફ ચોખ્ખાઈ બહુ છે એટલે. અને બીજા નંબરમાં પાણી એવું ચોખ્ખું હોય એટલે તો ગાઈસ આપણું આ શિવરાપુર બીચ વખણાય છે. કેમ કે ચોખ્ખાઈ એવી છે, સારું છે એટલું ચોખ્ખાઈ એ તો રાખે છે. અને આપણે હવે આપણી રિક્ષાને હવે પાર્કિંગ કરી દેવાની. પાર્કિંગ કરીને આપણે શિવરાપુર બીચ ઉપર જઈએ નાવા.
આપણો શિવરાપુર બીચ હો નાવા જ આવી બધા અમે કાળા ધડબા લઈને અમે આવી નાવા બધાના મોટા કાળા ધડબા જે થઈ ગયા ને ઉંગળા જેવા મોટા આ બધા શિવરાપુર બીચે નાવા જ આવી નાવાનું છે આપણા પિયાબેન વિડીયો ઉતારવાના હે આપણે બધા અમારા બધાનો વિડીયો પિયાબેન ઉતારશે જો ફોટો પાડો ને લાગે કે ટનસી કિલો કો આ બધે લઉં તમે ચશ્મા ગયા વ્હાઈટ કલર ના આમાં હે ને હે તને કો મારા વ્હાઈટ કલર ચશ્મા ગયા ચશ્મા તો મારા ભાઈ યાર દરિયા કાંઈ ને પેલા નાવા જવું કાળા ધડબા થઈ ગયા ને રખડે તડકાના આપણો શિવરાપુરનો દરિયો જો શિવરાપુર બીચનો દરિયો હાલે હાલો રૂપો આપણે સેલે જાવ નો બા આપણે સેલે જાવ હાલ અમારા શિવરાપુરની બીચની મોજ હો ફૂલ એન્જોય કરવા આવ્યા શિવરાપુર બીચે લેવાની હે અમારે અમારે આમ ખેલે જવું નવા ઓલી છતું આમ ખેલે ત્યાં જ જવું માણસો ફૂલ એન્જોય કરે દ્વારકા શિવરાપુર બીચમાં ફૂલ એન્જોય કરે તો ગાઈસ આપણે તો પહેલાં આપણે સ્લો મોશનમાં વિડીયો ઉતારી લીધો અને તમે પબ્લિક જોવા હોય એટલું બધું પબ્લિક છે નહીં ઓછું પબ્લિક છે તડકાના હિસાબે સાંજે પબ્લિક હશે ઓલા કાળા મહીસ આવે હે ભાઈ હાલે ઓય પાણી ઉડી આયા મયક ગાઈસ વિડીયો સારો ઉતરતો નથી બહુ કાળો આવે કેમ કે સામે તડકો આવે એટલે કાળો આવે અને મારા બાને મેં કીધું કે બા હાલો આપણે નાવા જાવી તમારે નાવું નથી બાને બીક લાગે નાવાથી એટલે બા નથી નાતા એટલે બેઠા બેઠા જોવે છે છોકરાઓને નાહી અને અમે તો બહુ વાઘાઈ પાણીમાં જો સામે દેખાવીને અમે ચારની ટુકડી છે અમે એ મારો ભાઈ છે એ મારા મામાના છોકરા છે એટલે મારા ભાઈના બી હાડા છે અને અમારો ઉડુલો ને પીચુલો ફૂલ મોજ કરે છે નાવાની જોવો તમે અહીંયા નાટક વેલા ચાલુ થયા છે નાવાના અને અમે સામે નાવી હી જો સામે દેખાવીને 4 જણા અમે હી બહુ થોડાક અંદર આઘા હી અને ફૂલ મોજા પાણીના આવે છે દરિયાના તો ગાઈસ આ તડકો હોય થોડોક એટલે વિડીયોમાં થોડુંક કેવરાવે વિડીયો સારો ઉતરતો નથી સાંજે આવ્યો તો વિડીયો સારો ઉતરે પણ સાંજે અમારે ટ્રેન એટલે અમે વહેલા નાવા આવી લાવ્યા બપોરના દર્શન કરીને એટલે દર્શન કરીને અમે જવાના છીએ રાજકોટ રવાના એટલે નાહી ધોઈને અમે કપડાં ફ્રેશ કરીને એટલે અમે નીકળશું સાંજે 7 વાગે કેમ કે અમારી 7:30 का 7:45 ટ્રેન है વેરાવળ એક્સપ્રેસ એટલે અમે
વહેલા હાર અમે ઘરે પહોંચી જાવી રાજકોટ અને અમે ભાઈ ફૂલ એન્જોય કરી એટલે ફૂલ મોજ કરી અમે બધાએ ફેમિલી સાથે અને તમે ફેમિલી સાથે મોજ કરવા આવો શિરપુર બીચે દરિયામાં નાવા અને ભેગા ભેગા તમે દ્વારકાધીશના દર્શને કરવા આવો